નમસ્કાર દર્શક મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું સંદીપ શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વ વિષયમાં ભાગ 1માં ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીના વિસર્જન અંગે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. સૌપ્રથમ આ ચેપ્ટરનો બોર્ડમાં કુલ ગુણભાર 9 માર્ક્સનો છે, જેમાં એક એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન 1 માર્ક, 2 માર્ક્સનો એક નાનો દાખલો અથવા થિયરી, 3 માર્ક્સના 2 દાખલા અથવા થિયરી, એમ બોર્ડમાં કુલ ગુણભાર 9 માર્ક્સનો છે. ખાસ આ ચેપ્ટર વિશે એક ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ આ ચેપ્ટરમાં મોટા ભાગે માર્ચ 2006 થી માર્ચ 2013 અને જુલાઈ 2013 એમ 16 પ્રશ્નપત્રમાં મોટા ભાગે થિયરીના પ્રશ્નો પૂછાતા હોય છે. એક વખત માર્ચ 2010માં આ ચેપ્ટરના ટોટલે 9 માર્ક્સના થિયરીના પ્રશ્નો પૂછાયા હતા. એક પણ પ્રશ્નનો દાખલો, એક પણ માર્ક્સનો દાખલો બોર્ડમાં પૂછાયો ન હતો. એટલે આ પ્રકરણ થિયરીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. ભાગીદારી પેઢીનું વિસર્જન, સૌથી પહેલાં ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું અને ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો ભાગીદારી પેઢીનું વિસર્જન સૌપ્રથમ જ્યારે ભાગીદારો કાયમ માટે ધંધો બંધ કરી દે, જ્યારે ભાગીદારો કાયમ માટે ધંધો બંધ કરી દે અને કાયદાકીય રીતે પેઢીનું અસ્તિત્વ મટી જાય, એટલે કે ધંધો બંધ કરી દેવામાં આવે કાયમ માટે અને કાયદાકીય રીતે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ મટી જાય, તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. હવે એક બીજો પણ આમાં પ્રશ્ન છે, ભાગીદારીનું વિસર્જન એટલે શું? બે વિદ્યાર્થી મિત્રો બહુ જ મહત્વના મુદ્દા છે, ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન. મેં તમને ભાગીદારી પેઢીના વિસર્જનમાં કહ્યું ધંધો કાયમ માટે બંધ કરી દેવામાં આવે, પણ ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારી પેઢીમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય, અસ્થિર મગજનો થઈ જાય, અથવા તો નાદાર થાય, અથવા ગમે તે કારણસર એ પેઢીમાંથી છૂટો થાય, પણ બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે, એટલે માત્ર નફા નુકસાનનું પ્રમાણ બદલાય, એને ભાગીદારીનું વિસર્જન કહેવાય, ભાગીદારી પેઢીનું નહીં. એટલે બોર્ડની પરીક્ષામાં આવું પણ પૂછી શકાય કે ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીના વિસર્જન વચ્ચે મૂળભૂત તફાવત કયો છે? તો પેઢીનું વિસર્જન થાય એટલે ધંધો કાયમ માટે બંધ થઈ જાય, પણ ભાગીદારીનું વિસર્જન થાય તો બાકીના ભાગીદારો, એક સિવાયના બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે, એને ભાગીદારીનું વિસર્જન કહેવાય. એટલે એક આ ખાસ મુખ્ય તફાવત ધ્યાન રાખવો જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કઈ કઈ છે, વિસર્જન કઈ પદ્ધતિઓએ થાય? બોર્ડમાં પૂછાતો પ્રશ્ન. ભાગીદારી પેઢીના વિસર્જનની 2 રીતો છે. નંબર 1 સામાન્ય વિસર્જન અને નંબર 2 અદાલત દ્વારા વિસર્જન. હવે સામાન્ય વિસર્જનનું બીજું નામ પણ છે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, જેમાં અદાલત વચ્ચે કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરે, એને અદાલતના હસ્તક્ષેપ સિવાયનું અથવા સામાન્ય વિસર્જન કહેવાય. હવે સામાન્ય વિસર્જનના કેટલા પ્રકારો છે? તો સામાન્ય વિસર્જનના કુલ 5 પ્રકાર છે. એમાંથી પહેલો પ્રકાર સર્વસંમતિથી વિસર્જન. જ્યારે ભાગીદારો સર્વસંમત થઈને ગમે તે સમયે ભાગીદારી પેઢીનું વિસર્જન કરે, તેને સર્વસંમતિથી વિસર્જન કહેવાય અથવા મરજિયાત વિસર્જન પણ કહેવાય. એટલે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે 1 માર્કમાં, મરજિયાત વિસર્જન એટલે શું? ફરી એકવાર, જ્યારે ભાગીદારો સર્વસંમત થઈને ગમે તે સમયે ભાગીદારી પેઢીનું વિસર્જન કરે, તેને સર્વસંમતિથી વિસર્જન કહેવાય. નંબર 2 કરાર દ્વારા વિસર્જન. જ્યારે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી હોય ત્યારે લેખિત કરાર કર્યો હોય, એ લેખિત કરારમાં દર્શાવેલ જોગવાઈ અનુસાર ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, તેને કરાર દ્વારા વિસર્જન કહેવાય. એટલે કરારમાં જણાવેલી જોગવાઈ અનુસાર જ્યારે વિસર્જન થાય ત્યારે તેને કરાર દ્વારા વિસર્જન કહેવાય. કાયદા દ્વારા વિસર્જન. આપણે અહીં પહેલો પોઈન્ટ જોયો મરજિયાત વિસર્જન. કાયદા દ્વારા જે વિસર્જન થાય એને ફરજિયાત વિસર્જન કહેવાય. એટલે કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન કઈ રીતે થાય? તો એમાં નંબર 1 પહેલો પોઈન્ટ, જ્યારે બધા ભાગીદારો નાદાર થઈ જાય અથવા એક સિવાયના બાકીના ભાગીદારો નાદાર થાય તો કાયદા દ્વારા એનું ફરજિયાત વિસર્જન થાય છે. નંબર 2 જ્યારે ચાલુ ધંધો ચલાવવો ગેરકાયદેસર બને અથવા કાયદેસર ધંધો ચાલુ રાખી શકાય તેમ ન હોય ત્યારે પણ કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય છે. દાખલા તરીકે રાજસ્થાનમાં દારૂબંધી નથી, દારૂ ખુલ્લેઆમ વેચાઈ શકે છે. ગુજરાતમાં દારૂબંધી છે એટલે ગુજરાતમાં તો દારૂનો ધંધો ખુલ્લેઆમ કરી શકાય નહીં, પણ જો સરકાર બદલાય અને રાજસ્થાનમાં પણ દારૂબંધી કરી દે
અને કોઈ 2 કે 4 પાર્ટનર હોય એ દારૂ વેચવાનો ધંધો કરતા હોય અને સરકાર બદલાય અને એવું બેન લઈ દે કે ભાઈ હવે દારૂ વેચાણ કરી શકાશે નહીં, દારૂના બધા જ લાયસન્સ કેન્સલ કરે, એવા સંજોગોમાં કાયદા દ્વારા ભાગીદારી પેઢીનું ફરજિયાત વિસર્જન થાય છે. એટલે એના સિવાય જ્યારે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થઈ જાય ત્યારે ભાગીદારીનું વિસર્જન થાય અથવા ભાગીદારી પેઢીનું પણ વિસર્જન થાય. અસ્થિર મગજ એટલે હવે ધંધો કરવા માટે સક્ષમ ના હોય, આવા સંજોગોમાં કાં તો એ છૂટો થઈ જાય તો ભાગીદારીનું વિસર્જન કહેવાય, પણ આખી પેઢી બંધ કરી દેવામાં આવે તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. આમ માત્ર એક જ પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે, કાયદા દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો જણાવો. 3 સંજોગો છે. એના પછી ચોક્કસ ઘટનાના કારણે વિસર્જન. ચોક્કસ ઘટના 11th કોમર્સમાં BAમાં આવી ગયું કે ભાઈ ચોક્કસ ઘટના કઈ, તો કોઈ ચોક્કસ હેતુ માટે ભાગીદારી પેઢી સ્થપાઈ હોય. દાખલા તરીકે પુલ બનાવવાની ભાગીદારી પેઢી, એટલે કે બ્રિજ બનાવવાની ભાગીદારી પેઢી. એના સિવાય કોઈ રસ્તો બનાવવા માટે ભેગા થયા હોય, હવે પુલનું કાર્ય પૂરું થઈ જાય, પુલ બની જાય, પછી ભાગીદારો આપોઆપ છૂટા થાય, એને ચોક્કસ ઘટનાના કારણે વિસર્જન કહેવાય. એક બીજું પણ આમાં ઉદાહરણ આપી શકાય, ચોક્કસ સમય માટે ભેગા થયા હોય. દાખલા તરીકે 5 વર્ષ માટે ભાગીદારો ભેગા થયા, એમણે નક્કી કર્યું કે ભાઈ 5 વર્ષ પૂરા થાય એટલે આપણે છૂટા પડીશું. 5 વર્ષનો સમયગાળો પૂરો થાય એટલે ભાગીદારી પેઢીનું આપોઆપ વિસર્જન થઈ જાય અને ચોક્કસ ઘટનાના કારણે વિસર્જન કહેવાય. છેલ્લો પોઈન્ટ, નોટિસ દ્વારા વિસર્જન. કોઈ ભાગીદાર પોતાનો ઈરાદો બતાવે પેઢીના વિસર્જન અંગેનો અને આ અંગેની નોટિસ અન્ય ભાગીદારોને આપે ત્યારે નોટિસમાં જણાવેલી તારીખે અથવા જે દિવસે નોટિસ આપે એ દિવસે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. આમાં એક મુદ્દો છે, કઈ ભાગીદારી પેઢી? તો સ્વૈચ્છિક ભાગીદારી પેઢીમાં નોટિસ દ્વારા ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય વિસર્જનની વાત કરી, જેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. એક મરજિયાત વિસર્જન એટલે શું? એકવાર ફરી કહી દઉં તમને, જ્યારે ભાગીદારો સર્વસંમત થઈને પેઢીનું વિસર્જન કરે તો તેને મરજિયાત વિસર્જન કહેવાય. અને એક ચોક્કસ ઘટનાના કારણે કઈ રીતે આપોઆપ વિસર્જન થાય, એમાં 2 મુદ્દા કયા? એક સમયગાળો પૂર્ણ થાય, બીજું હેતુ પૂર્ણ થાય, ત્યારે આપોઆપ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. સ્વૈચ્છિક ભાગીદારી પેઢીમાં નોટિસ દ્વારા વિસર્જન થાય છે અને કાયદા દ્વારા જે વિસર્જન થાય એને આપણે ફરજિયાત વિસર્જન કહીએ છીએ. એના પછી બીજી વાત કરીએ આપણે, બીજી પદ્ધતિ, અદાલત દ્વારા વિસર્જન. બોર્ડની પરીક્ષામાં વારંવાર 2 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન, અદાલત દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગો જણાવો. સૌથી પહેલા અદાલત દ્વારા ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે થાય? તો કોઈ ભાગીદાર અદાલતમાં અરજી કરે કે હવે મારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરાવવું છે, જો અદાલતને આવી અરજી મળે તો જ અદાલત ભાગીદારી પેઢીના વિસર્જન અંગે દખલગીરી કરે છે. અને આના સંજોગો ધ્યાનથી જોઈએ આપણે. નંબર 1, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. આમાં વાક્ય રચના ખાસ ધ્યાન રાખવી, અસ્થિર મગજનો થાય. એવું ના લખી શકાય કે ભાગીદાર અસ્થિર મગજનો હોય. અસ્થિર મગજનો હોય એટલે કે અસ્થિર મગજનો હતો અને તમે પેઢીમાં લીધો, એટલે એવું વાક્ય રચના ધ્યાન રાખવી કે ભાગીદાર અસ્થિર મગજનો બને અથવા અસ્થિર મગજનો થાય. નંબર 2, કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. કોઈ ભાગીદાર ધંધાની શરતોનો જાણી જોઈને ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. એને શરત નક્કી કરવામાં આવી હોય એ શરતનું પાલન ના કરે, વારંવાર એ શરતોનો ભંગ કરશે. ત્રીજું, કોઈ ભાગીદાર પેઢીના હિત વિરુદ્ધ વર્તન કરે. એટલે પેઢીનું હિત ના હોય એ હિત વિરુદ્ધનું વર્તન કરે. દાખલા તરીકે કોઈ મેડિકલ સ્ટોર્સ હોય, એ મેડિકલ સ્ટોરમાં સામાન્ય રીતે સેમ્પલની દવાઓ આવે. સેમ્પલ આવે એ જે દર્દી આવે એને મફતમાં આપવાની હોય. હવે એ ભાગીદાર, કોઈ વ્યક્તિ જે ભાગીદારી પેઢીનો ભાગીદાર છે, એ સેમ્પલનું વેચાણ કરે અને પૈસા ઉપજાવે, તો આ પેઢીના હિત વિરુદ્ધનું વર્તન કહેવાય. એટલે કોઈ ભાગીદાર પેઢીના હિત વિરુદ્ધ વર્તન કરે. નંબર 4, પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. કોઈ ભાગીદાર ભાગીદારી પેઢીમાં કામ કરતો હોય અને એને એક્સિડન્ટ થાય અથવા એવો કોઈ રોગ થાય કે હેન્ડીકેપ થઈ જાય, દાખલા તરીકે એને પેરાલિસિસ થઈ જાય, લકવો થઈ જાય, તો આવા સંજોગોમાં હવે પોતાની ફરજો બજાવી શકશે નહીં. એટલે કોઈ ભાગીદાર પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. 5મો પોઈન્ટ, કોઈ ભાગીદાર પોતાનો હિસ્સો અન્યને વેચી દે. એટલે 3 ભાગીદાર છે, ધારો કે A, B અને C. એમાં એ ભાગીદાર B અને C ની સંમતિ વગર, B અને C ને ખબર જ ના હોય, એ 2ની સંમતિ વગર પોતાનો સંપૂર્ણ હિસ્સો કોઈ ત્રાહિત પક્ષકારને વેચી દે અથવા તબદીલ કરે. આખો પોતાનો હિસ્સો કોઈ D વ્યક્તિને વેચી દે, તો આવા સંજોગોમાં અદાલત દ્વારા પેઢીનું વિસર્જન થાય. 6થો પોઈન્ટ, પેઢી સતત ખોટ કરતી હોય, એટલે પેઢીમાં દર વર્ષે ખોટ જ થતી હોય અને ખોટ સિવાય ધંધો ચાલુ રાખી શકાય તેમ ન હોય, આવા સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે.
એટલે વિદ્યાર્થી મિત્રો, અદાલત દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના 6 સંજોગો છે. આમાં એક 7મો સંજોગ એવો મૂકી શકાય કે અદાલતને જો વ્યાજબી લાગે તો ઉપરના સંજોગો સિવાય ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત હુકમ કરી શકે. એટલે આ 6 સંજોગો સિવાય અદાલતને જો બીજું કોઈ વ્યાજબી કારણ લાગે તો પણ અદાલત ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે. એટલે ભાગીદારી પેઢીના વિસર્જનની મુખ્ય 2 રીતો, એક સામાન્ય વિસર્જન અને 2 અદાલત દ્વારા વિસર્જન. વિસર્જનના ચેપ્ટરમાં થિયરીનો અવકાશ પૂરેપૂરો છે, એટલે ખાસ ધ્યાન રાખવું કે વિસર્જનનું પ્રકરણમાં થિયરી પૂરેપૂરી તૈયાર કરવી. હવે વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા વિશે સમજીશું. માર્ચ 2006માં માત્ર એક જ પ્રશ્ન થિયરીનો પૂછાયો હતો, જે 3 માર્ક્સનો હતો, જેમાં આ પ્રશ્ન પૂછાયો હતો, ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા. આ પ્રશ્ન વારંવાર પૂછાતો રહે છે. હવે પ્રક્રિયા, રચના, તબક્કા, વિધિ, જ્યારે આવા શબ્દો હોય, પ્રક્રિયા શબ્દ આવે કે રચના આવે કે વિધિ આવે, તબક્કા, આમાંથી કોઈ પણ શબ્દ આવે તો ધ્યાન રાખવું એ ક્રમિક જ લખવા. આમાં મુદ્દા ઉપર નીચે થાય તો ચાલી શકે નહીં, એમાં એક પણ માર્ક્સ મળે નહીં. સૌપ્રથમ ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા એટલે શું? પેઢીનું જ્યારે વિસર્જન થાય એટલે કે ધંધો બંધ કરવાનો છે. ધંધો બંધ કરીએ એટલે બધી મિલકતો વેચવાની. આ મિલકતો વેચીએ એટલે એના જે રૂપિયા ઉપજે એ ધીમે ધીમે આપણે ચૂકવવાના. તો આ રૂપિયા કયા ક્રમમાં ચૂકવવાના? એટલે આનો બીજો એક પ્રશ્ન આવો પણ પૂછાઈ શકે કે પેઢીની મિલકતની ઉપજની ચૂકવણીનો ક્રમ જણાવો. એટલે મિલકતો વેચીએ અને જે રૂપિયા ઉપજે એનો ચૂકવણીનો ક્રમ જણાવો. આ ક્રમ ક્રમિક જ યાદ રાખવો, આમાં મુદ્દા ઉપર નીચે થવા જોઈએ નહીં, ધ્યાન રાખવું. સૌપ્રથમ ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. સૌથી પહેલા મિલકત વેચીએ એટલે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. બોર્ડમાં પ્રશ્નપત્રમાં પ્રશ્ન પૂછેલો છે કે સૌથી પહેલા ભાગીદારી પેઢીના વિસર્જન વખતે શું ચૂકવવામાં આવે છે? તો ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. નંબર 2, ત્યારબાદ ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય. વિસર્જન ખર્ચ ચૂકવાઈ જાય ત્યાર પછી ધંધાના જે બાહ્ય દેવા છે, ત્રાહિત પક્ષના દેવા છે, એ ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય. ત્રીજું, ત્રાહિત પક્ષના દેવા ચૂકવાઈ ગયા બાદ ભાગીદારોની લોન ચૂકવાય. ભાગીદારોની જેટલી જેણે લોન આપી હોય પેઢીને, ભાગીદાર એ લોન આપી હોય, બી એ લોન આપી હોય, સી એ લોન આપી હોય, તો એ ભાગીદારોની લોન ચૂકવાય. આ લોન ચૂકવાઈ ગયા પછી ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતાની રકમો ચૂકવાય. એટલે ચોથો પોઈન્ટ, ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતાની રકમો. અને 5મો, આના પછી પણ મિલકત વેચતા જો રકમ વધે તો એ ભાગીદારી પેઢીના વિસર્જનનો નફો કહેવાય. એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એટલે વિસર્જનની સામાન્ય પ્રક્રિયાના 5 મુદ્દા છે. સૌથી પહેલો મુદ્દો, ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. નંબર 2, ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય. નંબર 3, ભાગીદારોની લોન ચૂકવાય. નંબર 4, પછી રકમ વધે તો ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતાની રકમો ચૂકવાય. અને જો છેલ્લે રકમ વધે તો ભાગીદારી પેઢીના વિસર્જનનો નફો કહેવાય. એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે. હવે અહીં પ્રશ્ન એવો થાય કે દાખલા તરીકે મિલકતો વેચી, આ મિલકતો વેચતા ત્રાહિત પક્ષના દેવા ચૂકવાઈ ગયા, પછી જો રૂપિયા વધ્યા જ નહીં તો બધી મિલકતો વેચતા જો રૂપિયા ચૂકવાઈ ગયા ત્રાહિત પક્ષના દેવા પછી, તો બાકીની એક પણ વિગત ચૂકવાય નહીં. નફાનો તો પ્રશ્ન ઉદ્ભવે જ નહીં. ભાગીદારની લોન પણ ના ચૂકવાય. મૂડી અને ચાલુ ખાતાની રકમો ભાગીદારોએ જતી કરવી પડે. આમાં જો આગળ જઈએ તો મિલકતો વેચી નાખી અને ત્રાહિત પક્ષના દેવા પણ ના ચૂકવાયા, એમાં પણ રકમ ખૂટી, તો ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. ભાગીદારોએ પોતાની અંગત મિલકતો લાવીને પણ આ દેવા ભરપાઈ કરી આપવા પડે. એટલે ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદા જ એ છે કે અમર્યાદિત જવાબદારી. એટલે અમર્યાદિત જવાબદારીના લીધે તેમણે પોતાની અંગત મિલકતમાંથી પણ દેવા ચૂકવવા પડશે. આ પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા થઈ. અથવા મેં તમને કહ્યું, ભાગીદારી પેઢીની મિલકતની ઉપજની ચૂકવણીનો ક્રમ. જો આ પ્રશ્ન ના પૂછાય તો આવી રીતે પણ પૂછાઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે હિસાબી અસરો આપવા માટે કયા કયા ખાતા ખોલવા પડે? બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. માત્ર નામ જ લખવાથી 2 માર્ક્સ મળી જાય. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે કયા કયા ખાતા ખોલવા પડે? તો નંબર 1, પહેલું ખાતું માલ મિલકત નિકાલ ખાતું, જેનું બીજું નામ સંપાદન ખાતું પણ છે. જે મુદ્દા બોલું છું એ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે, કારણ કે 16 પરીક્ષાઓ ગઈ, મોટા ભાગે થિયરી આમાંથી પૂછાય છે, એટલે પ્રશ્ન આમાંથી મળશે તમને. માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામે ઓળખાય? સંપાદન ખાતું. ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા.
જો કોઈક વાર ચાલુ ખાતા હોય તો મૂડી ખાતાની સાથે સાથે ચાલુ ખાતા પણ ખોલવા પડે. ત્રીજું ખાતું રોકડ અથવા બેંકનું ખાતું, રોકડ ઓબ્લિક બેંક. અને ચોથું ભાગીદારની લોન ખાતું. જો કોઈ ભાગીદારે લોન આપી હોય તો ભાગીદારની લોનનું ખાતું પણ બનાવવું પડે, પણ આ ખાતું ફરજિયાત નથી. ભાગીદારની લોનનું ખાતું ના બનાવો તો માલ મિલકત નિકાલ ખાતામાં લોનનો સમાવેશ કરી શકાય, પણ મુખ્યત્વે 4 ખાતા તૈયાર કરવા પડે. નંબર 1 માલ મિલકત નિકાલ ખાતું, નંબર 2 ભાગીદારોના મૂડી ખાતા, જો ચાલુ ખાતા તો ચાલુ ખાતું અલગથી બનાવવું પડે, નંબર 3 રોકડ અથવા બેંક ખાતું, અને નંબર 4 ભાગીદારની લોનનું ખાતું. આ 4 ખાતા તૈયાર કરવાથી ભાગીદારી પેઢીના વિસર્જનની હિસાબી અસરો આપી શકાય, એટલે કે આપણે જે આમનોંધ કરીશું એ આમનોંધ ઉપરથી ખતવણી કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે વિસર્જન સમયે આપણે કઈ કઈ આમનોંધો કરવી પડે? આપણે ખાતાની વાત કરી, પણ એ આમનોંધ કર્યા પછી ખતવણી થશે, એટલે આમનોંધ કઈ કરવાની? તો ભાગીદારી પેઢીના વિસર્જન અંગેની હિસાબી અસરો. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે સૌથી પહેલા મિલકતો અને દેવાના ખાતા બંધ કરવા, અને એના માટે આપણે જે ખાતું ખોલીએ છીએ એને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય. એટલે માલ મિલકત નિકાલ ખાતું એટલે શું એવું પૂછાય તો મિલકતો અને દેવાના ખાતા બંધ કરી જે ખાતે લઈ જવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય. એટલે મિલકત અને દેવાની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. હવે હિસાબી અસરો એની એક એક ક્રમ પ્રમાણે આપણે આમનોંધ જોઈએ. નંબર 1 મિલકતોના ખાતા બંધ કરવા. સામાન્ય રીતે મિલકતોની ઉધાર બાકી હોય, આ મિલકતોના ખાતા બંધ કરવા હોય, ખાતું બંધ કરવું છે, મિલકતોની ઉધાર બાકી હોય, એટલે હવે મિલકતો જમા કરવી પડશે અને આ ખાતા ક્લોઝ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાશે. એટલે મિલકતો જમા અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર, એટલે આમનો જ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે બધી જ મિલકતો ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, એક બાબત અહીં ખાસ ધ્યાન રાખવી કે અહીંયા મિલકતમાં એક ખાતું બંધ કરવામાં આવતું નથી. એક મિલકતનું ખાતું બંધ કરવામાં આવતું નથી. કઈ મિલકત? બોર્ડની પરીક્ષામાં પૂછાય કે ભાગીદારો મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જતા કયું ખાતું બંધ કરવામાં આવતું નથી? તો માત્ર એક જ ખાતું ક્લોઝ કરવામાં આવતું નથી, રોકડ અને બેંક ખાતું. શા માટે? કારણ કે રોકડ બેંક ખાતું આપણે અલગ રીતે તૈયાર કરીએ છીએ, જે આપણને અહીં જોઈ શકાય કે રોકડ બેંક ખાતું. એટલે કે આપણે ભાગીદારોમાં વિસર્જન થાય ત્યારે રોકડ બેંક ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જતા નથી. નંબર 2 દેવાના ખાતા બંધ કરવા. દેવાની સામાન્ય રીતે જમા બાકી હોય, દેવાના ખાતા બંધ કરવા હોય એટલે દેવા ખાતે ઉધાર કરવું પડે અને લઈ જવાના છે આપણે માલ મિલકત નિકાલ ખાતે, એટલે આમનો જ થશે બધા જ દેવા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આમનો જ થાય ફરી એકવાર, બધા જ દેવા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે વિદ્યાર્થી મિત્રો, મિલકતોનું વેચાણ કરવામાં આવે. મિલકતો વેચીએ આપણે, મિલકતો વેચીએ એટલે રોકડા રૂપિયા આવે, એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. હવે મિલકતો જાય છે પણ મિલકત ખાતે જમા ના થાય, કારણ કે મિલકતના ખાતા તો આપણે બંધ કરી દીધા અને લઈ ગયા આપણે માલ મિલકત નિકાલ ખાતે, એટલે માલ મિલકત નિકાલ ખાતું જમા કરવું પડશે. એટલે આમનો જ થશે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ચોથો પોઈન્ટ, ભાગીદાર કોઈ મિલકત લઈ જાય. આ 5-7 મિલકતો હોય એમાંથી કોઈ ફર્નિચર કે યંત્ર કોઈ ભાગીદાર લઈ જાય તો જ્યારે કોઈ મિલકત ભાગીદાર લઈ જાય તો એ લાભ લેનાર કહેવાય અને લાભ લેનારનું ખાતું ઉધાર થાય. 11મા ધોરણનો વ્યક્તિ ખાતાનો નિયમ, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. એટલે ભાગીદાર મિલકત લઈ જાય એટલે ભાગીદાર લાભ લેનાર કહેવાય, એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, મિલકત જાય છે તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે મિલકત લઈ જાય ત્યારે ભાગીદારનું મૂડી ખાતું ઉધાર થશે અને માલ મિલકત નિકાલ ખાતું જમા થશે. સેમ એના જેવી જ બે આમનોંધો 5મી અને 6ઠ્ઠી. પેઢીના દેવા ચૂકવવામાં આવે. મિલકતનું વેચાણ કરવું એટલે રૂપિયા આવે અને પેઢીના દેવા ચૂકવો એટલે રૂપિયા જાય. રોકડા ચૂકવી દો એટલે રોકડ જાય છે એટલે રોકડ બેંક ખાતું જમા, રોકડ બેંક જમા, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. ભાગીદાર દેવું ચૂકવે કે ચૂકવવાની જવાબદારી સ્વીકારે. હવે કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારી લે તો એ લાભ લેનાર કહેવાય કે આપનાર? દેવું ચૂકવવાનું સ્વીકારે છે માટે લાભ આપનાર કહેવાય. લાભ આપનારનું ખાતું જમા થાય એટલે ભાગીદારનું મૂડી ખાતું જમા, તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. આ ચોથી અને 5મી આમનોંધ જે શીખ્યા એની બિલકુલ ત્રીજાની બિલકુલ ઉલટી આમનોંધ 5મી થશે અને ચોથાની બિલકુલ ઉલટી આમનોંધ 6ઠ્ઠી થશે. એટલે ત્રીજાની ઉલટી 5મી આમનોંધ અને ચોથાની ઉલટી 6ઠ્ઠી આમનોંધ. હવે 7મી, પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવીએ એટલે રોકડા રૂપિયા જાય
રોકડા જાય એટલે રોકડ બેંક ખાતું જમા, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર. એટલે આમનો જ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. 8મી આમ નોંધ, ભાગીદાર વિસર્જન ખર્ચ ચૂકવવાનું સ્વીકારે અથવા ચૂકવી દે. કોઈ ભાગીદાર વિસર્જન ખર્ચ ચૂકવવાનું સ્વીકારે તો ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે એટલે લાભ આપનાર કહેવાય. લાભ આપનારનું ખાતું જમા થાય, લાભ આપનારનું ખાતું જમા એટલે ભાગીદારનું મૂડી ખાતું જમા, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. એટલે 8મી આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. 9મી આમ નોંધ, નફા નુકસાનની નોંધ. હવે છેલ્લે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરી દેવામાં આવે. માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ અને જો ઉધાર બાજુ રકમ ખૂટે તો એ નફો કહેવાય, અને જો જમા બાજુ રકમ ખૂટે તો એ ખોટ કહેવાય. આપણે નફાની આમનો જ જોઈએ. માલ મિલકત નિકાલ ખાતામાં જો ઉધાર રકમ ખૂટે તો એ નફો, એટલે આમનો જ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. આ નફો ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય એટલે ભાગીદારોના મૂડી ખાતે જમા. એટલે આમનો જ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. અને જો ખોટ જાય, ખોટ જશે એટલે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ રકમ ખૂટશે એટલે માલ મિલકત નિકાલ ખાતું જમા થશે અને ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થશે. નફાથી બિલકુલ ઊંધી આમ નોંધ, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, આ 9 આમ નોંધ. એના સિવાય એક 10મી આમ નોંધ, અનામતોના ખાતા બંધ કરવા, જે આપણે પુનઃગઠન વખતે શીખી ગયા. 4 અનામતો છે: સામાન્ય અનામત, અનામત ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતું. આ 4 અનામતોના ખાતા બંધ કરી ભાગીદારોના મૂડી ખાતે લઈ જવા પડે. એટલે બધી જ અનામતો ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. આ અનામતોના ખાતા બંધ કરવા કયું પ્રમાણ? તો આમાં તો એક જ પ્રમાણ આપેલું હશે, નફા નુકસાનનું જૂનું પ્રમાણ. અને માલ મિલકત નિકાલ ખાતાના નફા માટે પણ જૂનું પ્રમાણ જ વપરાશે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો વિશે અભ્યાસ કર્યો. એમાં સામાન્ય વિસર્જન, અદાલત દ્વારા વિસર્જન, ત્યારબાદ ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા જોઈ, પેઢીના વિસર્જન સમયે જરૂરી ખાતા કયા તૈયાર કરવા એના વિશે સમજૂતી મેળવી. આ ઉપરાંત વિસર્જન અંગેની આમનોંધો જોઈ. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય સ્વાધ્યાયના દાખલા નંબર 12, દાખલા નંબર 17, દાખલા નંબર 11ના ખરા ખોટા આટલી વિગતો જો તૈયાર કરવામાં આવે તો વિસર્જનમાં પૂરેપૂરા માર્ક્સ કવર થઈ શકે. આભાર.